જય શ્રી સ્વામિનારાયણ। આવો આજે આપણે પુરાણોના પાનેથી એક ખૂબ જ શાંત અને પવિત્ર કથા સાંભળીએ। આ કથા છે પાપમોચની એકાદશીની, જે ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને ખૂબ જ સ્નેહપૂર્વક કહી સંભળાવી હતી। મૂળ આ વાર્તા ઋષિ લોમશે રાજા માંધાતાના પૂછવા પર કહી હતી। સ્વર્ગલોકમાં કુબેરદેવનું એક અત્યંત સુંદર વન આવેલું છે, જેનું નામ છે ચૈત્રરથ। આ વનમાં ચારે બાજુ શાંતિ છે, મીઠા ફળોવાળા વૃક્ષો છે અને મંદ મંદ સુગંધી પવન વાઈ રહ્યો છે। દેવતાઓ અહીં વિહાર કરવા આવે છે અને ઋષિમુનિઓ આ શાંત વાતાવરણમાં પોતાની તપશ્ચર્યામાં લીન રહે છે। આવા જ એક પવિત્ર ખૂણામાં શિવજીના પરમ ભક્ત મેધાવી ઋષિ આંખો બંધ કરીને ઘોર તપસ્યા કરી રહ્યા હતા। તેમની તપસ્યા એટલી તેજસ્વી હતી કે કામદેવને તેમની ઈર્ષ્યા થઈ। શિવજી સાથેના પોતાના જૂના વેરનો બદલો લેવા કામદેવે ઋષિની તપસ્યા ભંગ કરવાનું નક્કી કર્યું। માયાની જાળ અને સમયની ભૂલાયેલી સફર। કામદેવે પોતાની માયાથી મંજુઘોષા નામની એક અત્યંત સુંદર અપ્સરાને ઋષિ પાસે મોકલી। મંજુઘોષાએ ઋષિના આશ્રમ પાસે આવીને પોતાના મધુર અવાજમાં ગીતો ગાવાનું અને નૃત્ય કરવાનું શરૂ કર્યું। તેના નુપુરના ઝંકાર અને મીઠા અવાજથી ધીમે ધીમે ઋષિ મેધાવીનું ધ્યાન તૂટ્યું। જ્યારે તેમણે આંખો ખોલી અને મંજુઘોષાને જોઈ, ત્યારે તેઓ કામદેવની માયામાં એટલા તો વશ થઈ ગયા કે પોતાની તપસ્યા, પોતાનો હેતુ બધું જ ભૂલી ગયા। તેઓ અપ્સરા સાથે જ રહેવા લાગ્યા। સમય જાણે થંભી ગયો હતો। ઋષિ તેના પ્રેમમાં એટલા ડૂબી ગયા કે એક પળ માટે પણ તેને પોતાનાથી દૂર કરવા નહોતા માંગતા। આ રીતે જોત જોતામાં અનેક વર્ષો વીતી ગયા। એક દિવસ મંજુઘોષાએ ધીમા અને ડરતા અવાજે ઋષિ પાસે સ્વર્ગમાં પાછા જવાની રજા માંગી। ઋષિએ શાંતિથી કહ્યું, હે દેવી, બસ થોડીવાર થોભી જા। હું સાંજની સંધ્યા પૂજા કરી લઉં, પછી તું જજે। આ સાંભળીને અપ્સરા ગભરાઈ ગઈ અને બોલી, હે મુનિરાજ, આપની કેટલીય સાંજ અને કેટલીય સંધ્યાઓ મારી સાથે જ પસાર થઈ ગઈ છે, જરા વિચાર તો કરો। મંજુઘોષાના આ શબ્દો સાંભળીને ઋષિએ જ્યારે પોતાની અંતરદૃષ્ટિ કરી, ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા। તેમને ખ્યાલ આવ્યો કે તેમના જીવનના અમૂલ્ય એવા 57 વર્ષ માત્ર એક ભ્રમમાં વીતી ગયા છે। પોતાની તપસ્યા ભંગ થવાનો તેમને એટલો આઘાત લાગ્યો કે તેઓ ક્રોધિત થઈ ગયા। તેમણે અપ્સરાને શ્રાપ આપી દીધો, તે મારી તપસ્યાનો નાશ કર્યો છે। જા, હું તને શ્રાપ આપું છું કે તું એક ડરામણી પિશાચીની બની જા। શ્રાપ સાંભળતા જ મંજુઘોષા ઋષિના ચરણોમાં પડી ગઈ અને રડતા રડતા કરગરવા લાગી, હે મુનિવર, સંતો સાથે 7 ડગલા ચાલવાથી પણ જીવન પવિત્ર થઈ જાય છે। મેં તો આપની સાથે આટલા વર્ષો વિતાવ્યા છે, મારા પર કૃપા કરો, મને ક્ષમા કરો। ઋષિનો ક્રોધ હવે શાંત થઈ ગયો હતો। તેમને દયા આવી ગઈ। તેમણે હળવા અવાજે માર્ગ ચીંધતા કહ્યું, ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી પાપમોચની એકાદશીનું તું સાચા હૃદયથી વ્રત કરજે। આ વ્રત તારા બધા જ પાપોને ધોઈ નાખશે અને તને પિશાચ યોનિમાંથી મુક્તિ અપાવશે। અપ્સરાને માર્ગદર્શન આપીને ઋષિ મેધાવી ભારે હૈયે પોતાના પિતા ચ્યવન ઋષિના આશ્રમે ગયા। તેમનો ચહેરો નિસ્તેજ અને ઉદાસ હતો। પિતાએ પુત્રને જોતા જ પૂછ્યું, બેટા, તે એવું તે શું પાપ કર્યું છે કે તારું આટલું બધું તેજ હણાઈ ગયું છે? મેધાવી ઋષિએ પોતાના પિતા આગળ બધી જ સાચી વાત કહી દીધી અને પ્રાયશ્ચિતનો માર્ગ પૂછ્યો। ત્યારે પિતા ચ્યવન ઋષિએ પણ અત્યંત પ્રેમથી તેમને તે જ પાપમોચની એકાદશીનું વ્રત કરવા કહ્યું। પિતાની આજ્ઞાથી ઋષિ મેધાવીએ અને બીજી તરફ અપ્સરા મંજુઘોષાએ પૂર્ણ શ્રદ્ધાથી પાપમોચની એકાદશીનું વ્રત કર્યું। આ ચમત્કારિક વ્રતના પ્રભાવથી અપ્સરા પિશાચ યોનિમાંથી મુક્ત થઈ ફરી પોતાનું દિવ્ય રૂપ પામીને સ્વર્ગમાં ગઈ અને મેધાવી ઋષિ પણ પોતાના પાપોમાંથી મુક્ત થઈને ફરીથી પવિત્ર અને તેજસ્વી બની ગયા। તાત્પર્ય: ભૂલ કોઈનાથી પણ થઈ શકે છે, પરંતુ સાચા હૃદયથી કરેલો પસ્તાવો અને પરમાત્માનું શરણું મોટામાં મોટા પાપમાંથી પણ માણસને મુક્ત કરી શકે છે।